આ સેગમેન્ટમાં તમે જોયું કે આપણે ઇંગ્લિશ સાંભળી, ક્વેશ્ચનમાં ઇંગ્લિશ હતું અને આપણે ઇંગ્લિશમાં જ નોટ્સ લખી અને બોલતી વખતે એનું ઓપોઝિટ લેંગ્વેજમાં આપણે આન્સર આપવાનો હોય વિચ ઇઝ ગુજરાતી. ઓકે, આ સેગમેન્ટમાં આપણે ગુજરાતી સાંભળ્યું છતાંય નોટ્સ આપણે ઇંગ્લિશમાં જ લખી. કારણ એનું એ છે કે વી રાઇટ ઇંગ્લિશ અ લોટ, રાઈટ. આપણે આપણા લાઈફમાં જેટલું ઇંગ્લિશ લખીએ છીએ એટલું ગુજરાતી નથી લખતા. બરાબર. આપણે ગુજરાતી એક સમય કદાચ લખી બી હશે, પણ અત્યારે આજની વાત કરીએ તો કોઈ પણ આપણે ફોર્મ ભરવું હોય, લેટર કંઈક કરવું હોય, કોઈ ડોક્યુમેન્ટ બનાવવો હોય, કોઈ અસાઇનમેન્ટ યુનિવર્સિટીનો કરવો હોય, તો ક્યાં ગુજરાતીમાં કોઈ ટાઈપ કરે છે, લખે છે? ના. મેઇન વસ્તુઓ, મેસેજીસની વાત નથી કરતો. મોટા ભાગે આપણે ઇંગ્લિશ જ લખીએ છીએ. સો આપણી એક સ્પીડ આવી ગઈ હોય ઇંગ્લિશ લખવામાં. હવે ઇંગ્લિશમાં નોટ્સ લખો તો સ્પીડમાં લખવું એક સમય પછી પોસિબલ થઈ જશે વિથ પ્રેક્ટિસ. ગુજરાતીમાં સ્પીડ પકડવી ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ. દેટ ઇઝ નંબર વન. સેકન્ડ, આ જે શોર્ટ ફોર્મ્સ આપણે બનાવ્યા ને ફટાફટ, ડોક્ટર, ટુડે, બ્રુનો, ડોગ, કમ, 1 વીક, આ જે બી, આ ઇંગ્લિશમાં શોર્ટ ફોર્મ ફટાફટ બની જશે. જેમ કે ફોર એક્ઝામ્પલ વીકનું શોર્ટ ફોર્મ મેં આ રીતે કેવું બનાવી દીધું, પણ અઠવાડિયું એનું શું શોર્ટ ફોર્મ બનાવશો નોટ ટેકિંગ કરતી વખતે, રાઈટ? અને નોટ ટેકિંગ કરતી વખતે એનું શોર્ટ ફોર્મ બનાવશો ક્યારે, લખશો ક્યારે અને વાંચતી વખતે ખબર પડશે એની કોઈ ગેરંટી નહીં. તો ઇંગ્લિશમાં જ્યારે શોર્ટ ફોર્મ્સ બનાવો તો વાંચવું અને યાદ રાખવું ઇઝી છે, શોર્ટ ફોર્મ્સ ક્રિએટ કરવા ઇઝી છે. એટલે પ્રેફરેબલી ઇંગ્લિશમાં જ નોટ્સ લખવી, ગુજરાતીમાં ના લખવી.